જય શ્રી કૃષ્ણ મિત્રો, ભાગવત કથાના સ્કંધ 10 ના 7મા પાઠમાં તમારું સ્વાગત છે. ગોપ બાળકોની કામણી શ્રી કૃષ્ણ લાકડી, શ્રી કૃષ્ણ કાનની વાગણી અને હાથનું કડું પણ શ્રી કૃષ્ણ. ગોપની ગાયોની ઈચ્છા શ્રી કૃષ્ણ પરમાત્માને મળવાની હતી. આથી વાછરડું સ્વરૂપ શ્રી કૃષ્ણએ ધારણ કર્યું અને ખરા વાછરડા બ્રહ્મલોકમાં હતા. જે વાછરડાઓ સ્તનપાન છોડવું પડતું હતું એ આજે પણ ગાયોને ધાવવા લાગ્યા છે અને ગાયો પણ આ મોટા વાછરડાઓને પ્રેમથી ધવડાવે છે. આ જોઈ બલરામને આશ્ચર્ય થયું. અંતર્મુખી દ્રષ્ટિ કર્યો તો વાહ ભાઈ, આ તો એક વાછરડામાં શ્રી કૃષ્ણ છે. વૃદ્ધ ગોપીઓ જે શ્રી કૃષ્ણને મળવા ગઈ છે તે આ બાળકોને ઉઠાવી આલિંગન આપે છે, કારણ ગોપ બાળકના વેશમાં શ્રી કૃષ્ણ છે. ગોપીઓ પરાક્રિયા હતી તે માન્યું હતું, પણ પરાક્રિયા ભાવ માન્યો છે. શ્રી કૃષ્ણ એ સર્વના પતિ છે, એટલે કે રાસમાં કોઈ ગોપી પરાક્રિયા નથી. વ્રજમાં ગોકુળના પરાક્રિયા ગોપી હતી નહીં, કારણ કે પ્રભુ જયારે આ વત્સલીલા કરતા હતા ત્યારે સાંડિલ્ય ઋષિએ આજ્ઞા કરી કે અત્યારે શ્રી કૃષ્ણ ગોપ બાળકોના રૂપ ધારણ કરેલા છે અને આ સમય ઉત્તમ છે. મારે દરેકે પોતાની કન્યાઓના લગ્ન વખતે જ કરી નાખવા. દરેકે પોતાની કન્યાઓના લગ્ન આ ગોપ બાળકો સાથે કરી નાખ્યા, એટલે કે સર્વના લગ્ન પરમાત્માની સાથે થયા. એટલે કે રાસલીલામાં કોઈ પરક્રિયા ગોપી રહી જ નથી. શ્રી કૃષ્ણ માટે પરદાદા કોઈ હોઈ શકે નહીં, કારણ શ્રી કૃષ્ણ સરોવર છે, સર્વેના પતિ છે. ભગવાન શ્રી કૃષ્ણ વાછરડા અને બાળકોના રૂપ ધારણ કર્યા અને ગાયોને ભ્રમશોબંધનો લોપ આપ્યો અને વૃદ્ધ ગોપીઓ ભ્રમશોબંધ કરાવ્યો. આમ આખું વિશ્વ વિષ્ણુ રૂપ છે એ વાત પ્રત્યક્ષ છે. બ્રહ્મ લટકા કરે અને બ્રહ્મ પાસે નરસિંહ મહેતાએ ગાયું તેટલું બધું સાચું છે. વેણુ ગીતમાં કુમારિકા ગોપીઓ સાથે રાસ, યજ્ઞ પત્નીમાં પ્રસંગમાં વિવાહિત ગોપીઓ સાથે રાસ. રાસ એટલે શું? પરમાત્મા એ રસ સ્વરૂપ છે. એ રસ સ્વરૂપ ઈશ્વર સાથે દાંપત્ય એનું નામ રસ. જીવનનું પરમાત્મા સાથેનું મૂલ્ય એ રાસ છે. રસાત્મક ઈશ્વર સાથે અભિન્ન રાસ થવો છે. રાસ એ રસ સ્વરૂપ છે. ઈશ્વર સાથે સંબંધ થાય એ રાસ છે. શ્રી કૃષ્ણએ એ લીલામાં દરેકને મુક્ત કરી રસની લગાણી કરી છે. આ સર્વોદય લીલા છે. આ લીલામાં પ્રભુ સર્વને એક સરખો આનંદ આપ્યો છે. શ્રી કૃષ્ણ જયારે ગોપ બાળકો અને વાછરડાના રૂપ ધારણ કર્યા ત્યારે ગોપીઓને પોતાના પુત્રો ઉપર પહેલા કરતા અધિક વહાલ થાય છે. ગાયો પણ પોતાના વાછરડા ઉપર અધિક વહાલ વરસાવે છે, ચાટે છે, પણ તૃપ્તિ થતી નથી. બ્રહ્માને તૃપ્તિ થાય જ સી રીતે? બ્રહ્માજી વૃંદાવનમાં ફરીથી જોવા આવ્યા કે વાછરડા અને ગોપ બાળકોને વિના ત્યાં સુધી પરિસ્થિતિ બની શકે છે. તેમણે પૂર્વવત બધું ચાલતું જોઈ છે. ગોપ બાળકો અને જે વાછરડાઓ શ્રી કૃષ્ણ બધા વાછરડા અને બાળકો સાથે રમતા હતા તે જોવે બ્રહ્માજી વિચારમાં પડી ગયા કે ખરું તે ખરું, હું વાછરડા તથા ગોપ બાળકોને બ્રહ્મલોકમાં મૂકી આવે છું. સાચું છે કે મને દેખાય એ સાચું છે, એ કે ઓછો નથી, એકેના સ્વરૂપમાં ફેર નથી. બ્રહ્મા વિચારમાં પડી ગયા, આમાં સાચું કહ્યું આ કે પેલું? જ્ઞાની પુરુષો પોતાના આત્મ સ્વરૂપમાં છે. ભગવાન પોતે જ પોતાના સ્વરૂપ સાથે રમે છે. શ્રી કૃષ્ણ પોતે પોતાની સાથે રમે છે. શ્રી કૃષ્ણ એ યોગેશ્વર છે. કૃષ્ણને લીલા કરવાની ઈચ્છા થઈ. બ્રહ્માનું સ્વરૂપ ધારણ કરી બ્રહ્મલોકમાં પહોંચી ગયા. નોકરોને કહ્યું કે હાલ એક નકલી બ્રહ્મા વધે ફરે છે, એ અહીં આવે તો તેને પીડજો. આ ખરું તે ખરું? એ વિચાર કરતા બ્રહ્મા બ્રહ્મલોકમાં આવ્યા. ત્યાં તેમને સેવકો છે તેમને મારવા દોડ્યા. કહે આ તો ભૂત, ભાગ અહીંથી. અમારા ખરા બ્રહ્મા તો અંદર બેઠા છે. બ્રહ્માજી આંખ બંધ કરી જોઈ. હવે તેમને ભાન થયું. સર્વ ગોપ બાળકો અને વાછરડાઓ હવે તમે શ્રી કૃષ્ણના દર્શન થયા, પરમબ્રહ્મના દર્શન થયા. બ્રહ્માજીને પોતાની ભૂલ સમજે. બાળકૃષ્ણની પરીક્ષા કરવા જતા મારી પોતાની જ પરીક્ષા થઈ ગઈ અને તેમાં હું નપાસ થયો. નારાયણ એ જ શ્રી કૃષ્ણને આજે બ્રહ્માજી સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માની આ સ્તુતિ અદભુત છે. એ ઘનશ્યામ તમારા શ્યામ શરીર પર પિતાંબર વિદ્યુત સમાન ચમકે છે. કાનમાં ચણોઠીના કુંડળ છે અને માથે મોરપીંછના મુગુટ છે. છાતી પર વડવા ફૂલની માળા છે અને હાથમાં દહીં ભાતનો કોળિયો છે. બગલમાં લાકડી અને શૃંગ છે અને કમરે પેટમાં વાંસળી ખોસી છે અને ગોપ બાળકોના મધુર વેશ ધારણ કર્યો છે. આમાં ચરણ પક્ષમાં હું વંદન કરું છું. શ્રી કૃષ્ણ ઘનશ્યામ છે, મેઘનો, અને શ્રી કૃષ્ણનો રંગ એક મેઘ છે. પોતે સમુદ્રનું ખારું પાણી પી અને લોકોને મધુર પાણી આપે છે. પોતે દુઃખ સહન કરી બીજાને સુખ આપે એ સંત. શ્રી કૃષ્ણના ગળામાં ગુંજા માળા છે. યશોદામાં મોતીની કંઠી પહેરાવે તે કનૈયો બીજા બાળકોને આપી દે અને ગુંજાની માળા ગળામાં ધારણ કરી લે અને ઘરે આવે. લાલાને ગુંજા માળા અતિશય પ્રિય છે, એટલે તો શૃંગારની સમાપ્તિ ગુંજ માળામાં થાય છે. થોડું આપો છતાં ઘણું માને એ ઈશ્વર, આપો તેમ છતાં ઓછું માને એ જીવ. કનૈયા મસ્તક ઉપર મોરપીંછ છે. લૌકિક કામ સુખ નો ત્યાગ કરશે તો ભગવાન મસ્તક ઉપર તમને પધરાવશે. બ્રહ્માજી એ પરમાત્માની સ્તુતિ કરતા કહે છે કે આજે તમારું સ્વરૂપ છે એ તમારા સંકલ્પથી થયેલ છે. તે પંચ મહાભૂતોની બનેલું છે. પરમાત્માનું સ્વરૂપ અપાકૃત અલૌકિક છે. જીવને જે શરીર મળે છે તેને પૂર્વજન્મના પ્રારંભ પ્રમાણે મળે છે. પરમાત્મા એક રમથી નહીં પણ સ્વેચ્છાથી શરીર ધારણ કરે છે. પરમાત્મા સ્વેચ્છાથી કે ભક્તોની ઈચ્છાથી પ્રગટ થાય છે. જે નિરાકાર આનંદ હતો
તે નિરાકાર સ્વરૂપ પ્રગટ થયો છે. આનંદ શ્રી કૃષ્ણના રૂપે પ્રગટ થયો છે. તેથી શ્રી કૃષ્ણ આનંદ રૂપે છે. આખું સ્વરૂપ આનંદ રૂપે છે. પરમાત્માનું સૂક્ષ્મ ચરણ હાથ આનંદ રૂપ છે. પરમાત્માનું સ્વરૂપ અલૌકિક અપાકૃત છે. ભગવાન શ્રી કૃષ્ણની પરીક્ષા કરવા બદલ બ્રહ્માજી તેમની માફી માંગે છે અને કહે છે કે ગર્ભમાંનો બાળક માતાના પેટમાં લાત મારે તો શું બાળક પર ગુસ્સે થશે? કૃષ્ણ થવાને બદલે માતા તેનાથી આનંદ પામે છે. તે હે પ્રભુ, મારે કઈ અપરાધ થતો હોય તો મને ક્ષમા કરજો. ખાંડનો હાથી કે ઘોડો એ હાથી નથી કે ઘોડો નથી, પણ ખાંડ છે. તેવી રીતે નિરાકાર આકાર ધારણ કરે તો પણ સ્વરૂપ બદલાતું નથી. નિર્ગુણ માંથી સગુણ થયેલા પરમાત્મા આનંદ થતા હતા અને છે. ભગવાન શ્રી કૃષ્ણનું શરીર પૂર્ણ આનંદમાં છે. શ્રી કૃષ્ણની આનંદ જુદો નથી. અહો વ્રજની ગાયો તથા સ્ત્રીઓને ધન્ય છે કે જેના દૂધ અને ધાવણ પ્રભુએ વાછરડા તથા શુક્રરૂપ થઈને આનંદથી પીધા. ગોકુળ વૃંદાવનમાં જન્મે છે તે મહાભાગ્યશાળી છે. હે કૃષ્ણ, જ્યાં સુધી મનુષ્ય આપનો ભક્ત બનતો નથી ત્યાં સુધી તેને રાગ દ્વેષ વગેરે ચોરૂપે પર ખેદખાનું છે અને મોહ પગની બેડી જેવો છે. પરંતુ ભક્તો બન્યા પછી તો બધું બાધક મટી જશે, મોક્ષ આપનાર બની જશે. જે મુરારી ભગવાન ચરણ રૂપ નૌકાનો આશ્રય કરે છે તેને આ સંસાર સમુદ્ર બિલકુલ છીછરો બની જાય છે. તે વિના પ્રયાસે સંસાર સાગર તરી જાય છે. જે ભક્તિ વગર જ્ઞાન મેળવવા પ્રયત્ન કરે છે તે ફોતડા ખાંડે છે. ભક્તિ જ મોક્ષ આપનારી છે. આમ બ્રહ્માજી વંદન કરી સ્તુતિ કરી ક્ષમા માંગે છે. બ્રહ્માજીને ભોજનમાં ભંગ કરેલો એટલે કે સ્તુતિ પૂરી થઈ પણ બ્રહ્મા સાથે ભગવાન બોલ્યા નથી. કોઈના ભોજનમાં ભંગ અને નિદ્રાનો ભંગ એ પાપ છે. બ્રહ્મલોકમાં બાળકો સુતેલા છે. 1 વર્ષ પછી જાગ્યા એટલે તેમને લાગ્યું કે ભોજનની લીલા આજ જ થાય છે. એટલે અઘાસુર વધની કથા 1 વર્ષ પછી ગોપાળકો પોતાની માતાઓને કહે છે. કેટલાક મહત્વ અને બનોની લીલા કહે છે. ત્યારે શ્રીધર સ્વામી આ લીલાનું નામ સર્વોદય લીલા રાખ્યું છે. આ આનંદ પ્રભુએ નંદ યશોદાને આપ્યો છે. આનંદ ગાયોને, વાછરડાઓને, ગોપીઓને, બાળકોને આપ્યો છે. માટે આ લીલા એ સર્વોદય લીલા છે. બીજા અવતારો એ અંશાવતારો છે, પણ રામ અને કૃષ્ણ અવતારો એ પરિપૂર્ણ અવતારો છે. શ્રી કૃષ્ણ એક એક લીલામાં એક એક દેવનો પરાગ્રહ કરે છે. વત્સલ લીલામાં બ્રહ્માનું અભિમાન ઉતાર્યું છે અને ગોવર્ધન લીલામાં ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું છે. રાસ લીલામાં કામનું અભિમાન ઉતાર્યું. કનૈયો 7 વર્ષનો થયો ત્યારે એક દિવસ કનૈયો માને છે કે માં હું મોટો થયો છું, હું ગાયોને ચરાવવા લઈ જાઉં. યશોદાએ સાંડિલ્ય ઋષિને પૂછ્યું, લાલાના જન્માક્ષર જોઈ તેને ગોપાળ બનાવવાનો મુહૂર્ત જોઈ આપો. કાર્તિક માસ શુક્લ પક્ષ અષ્ટમીની તિથિ ગોપાળ અષ્ટમીના દિવસે નક્કી થયું. કનૈયો વારંવાર માને કહે કરે, માં હું ગાયોની પૂજા કરીશ, માં મને ગાયો બહુ વાલી છે. કનૈયાએ ગાયોની પૂજા કરી. પછી ગાયોને ફૂલની માળા પહેરાવી, મીઠાઈ ખવડાવી, ગાયોને આશીર્વાદ આપ્યા. અમારા લાલાનો જયકાર થાવ. પ્રભુએ સંપત્તિ આપી હોય તો ગાયો રાખજો. આજે તો સંપત્તિઓ ગાય રાખતા નથી, કૂતરો રાખે છે. આ બીજા જન્મની તૈયારી છે. કૂતરો આંગણે આવે તો તેને રોટલો નાખો, પણ તેના ઉપર અતિશય પ્રેમ ન કરો. ગાયોમાં સર્વ દેવોનો નિવાસ છે. ગાયની સેવા કરવાથી અપમૃત્યુ ટળે છે. કંકુનો ચાંદલો કરવાથી ગાયનું પેટ નહીં ભરાય, એને ખૂબ ખવડાવો. રામ અવતારમાં રામે બધું કર્યું, પરંતુ રામજી ગાયોની પૂજા કોઈ કરવા દીધી નહીં, એટલે રામજી કૃષ્ણ રૂપે ગાયોની સેવા કરવા આવ્યા છે. રામ અને કૃષ્ણ એક જ છે. પ્રાતઃ કાળમાં બ્રાહ્મણો આવ્યા, ગણપતિનું પૂજન કર્યું અને કૃષ્ણ કહે કે હું પુરુષોત્તમ છું, પણ ધર્મની એક મર્યાદા પાડું છું. ગાયોનું પૂજન કર્યું અને ગાયોની પ્રદક્ષિણા કરી માને સાષ્ટાંગ પ્રણામ કર્યા. યશોદાજીની આંખમાં હર્ષના આંસુ આવ્યા. આખો દિવસ કનૈયાનું મોજિયા વિના કેમ જશે તેની ચિંતા છે. એક કણ પણ ઈશ્વર વિના ચેન ન પડે ત્યારે ઈશ્વર ગોદમાં આવે છે. યશોદા લાલા માટે પગરખા લાવ્યા, પણ શ્રી કૃષ્ણ પગરખા પહેરવા ના પાડે. મને કહે, માં હું ગોપાળ છું, મારી ગાયો પગમાં જોડા ન પહેરે તો હું ગાયોનો સેવક પગમાં જોડા કેવી રીતે પહેરી શકું? ગોકુળમાં શ્રી કૃષ્ણે 4 પ્રતિજ્ઞાઓ પાડી છે. સીવેલા કપડા પહેર્યા નથી, અસ્ત્ર શસ્ત્ર લીધું નથી, એક હાથમાં માખણ મિશ્ર અને બીજા હાથમાં બંસી, માથાના વાળ ઉતાર્યા નથી અને પગરખા પહેર્યા નથી. ગાયોના સેવક બની એમણે ગાયોની સેવા કરી છે. ગાયોને ખવડાયા વગર ખાધું નથી, ગાયોને પીવડાયા વગર પાણી પીતું નથી. ગાયોને નવરાવીને કનૈયો પોતાના પિતાંબરથી ગાયોને સાફ કરે છે. માં બરફી ખાવા આપે તો ગાયને ખવડાવી દે છે. કહે છે, ગાય ખા એટલે મને સંતોષ થાય. શ્રી કૃષ્ણ વૃંદાવનમાં બાળકો સાથે અનેક પ્રકારની રમતો રમે છે. એક દિવસ શ્રીદામા અને બીજા ગોવાળિયાઓ વાત કરે છે કે તાલવનમાં પુષ્કળ ફળો છે અને તેના કુશ અને રાક્ષસ તે ફળ કોઈને લેવા દેતો નથી. તાલવનમાં તેનાક્ષુર રાક્ષસ ગધેડા ઉપર રહેતો. ખાવાની ચીજ સડી જાય એટલે કોઈને આપે નહીં, તે ધેનાક્ષુર. અતિ સંગ્રહ કરે તે ધેનાક્ષુર. દેહને સર્વસ્વ માને તે ધેનાક્ષુર તાલવનનો માલિક ન હતો, પણ તે જબરજસ્તીથી તાલવનને પચાવી અને પાડેલું. કેટલાક લોકો જાહેર સંસ્થાનો વહીવટ કરતા તેના માલિક બની જાય છે. સંસ્થાનું સમાજનું પચાવે તે બીજા જન્મમાં ગધેડો થાય છે. તેના કશુર એ દેહવ્યસ છે. દેહવ્યસ અતિ વિદ્યાને લીધે આવે છે. અતિ વિદ્યાના લીધે જીવનને સાંસારિક પદાર્થોમાં મમતા અથવા રાગદ્વેષ થાય. અવિદ્યા જીવને પાછ કરે તેવી છે. સ્વરૂપ એ વિસ્મૃતિ, દેહાદ્યાસ, 3 ઇન્દ્રિયાદ્યાસ, પ્રાણદ્યાસ, 5 અંતઃકરણદ્યાસ. હું મોટો છું, હું સ્વરૂપધાન છું, હું વિદ્યાવાન છું, હું સંપત્તિવાન છું, એવું દેહાભિમાન થાય તે દેહાવ્યાસ. આવા દેહાવ્યાસ રૂપી ધનાક્ષકુને
બલરૂપે મારે અને પરબ્રહ્મ રૂપની અધિવ્યક્તિ શક્તિ છે. એકવાર કૃષ્ણ ગોપ બાળકો સાથે નદી કિનારે દડો લઈ રમતા હતા. રમતા રમતા દડો નદીના ધરામાં પડ્યો. બાળકો કહે, કનૈયો, આ ધરામાં તો નાગ રહે છે. આ ધરાનું પાણી કોઈ પીતું નથી. ભગવાન તો ધરામાં કૂદકો માર્યો. કાળીએ નાગ આવી કરડવા લાગ્યો, પણ જેમ કરડે તેમ જેનું અમૃત બને. શ્રી કૃષ્ણ એક હાથમાં નાગનું પૂંછડું અને બીજા હાથમાં તેની ફણાને પકડી શ્રી કૃષ્ણ કાળીએ નાગની ફણા ઉપર આરૂઢ થયા. ભગવાન ફણા ઉપર નૃત્ય કરવા લાગ્યા. નાગ પત્નીઓ ભગવાનને શરણે આવી અને સ્તુતિ કરવા લાગી. આજે જે મારા પતિની સજા કરી છે તે યોગ્ય છે, કારણ કે આપે કરેલી ભિક્ષા પાપના નાશ કરનારી છે. આપ એમના મસ્તક પર બિરાજમાન થયા એટલે એમનું જીવ ધન્ય થયું છે. રાવણ વધ પછી મંદોદરી પણ આજ પ્રમાણે રામચંદ્રજીની સ્તુતિ કરી હતી. શ્રી કૃષ્ણ કાલિયા નાગને કહે છે કે તારા લીધે આ યમુનાના ધરાનું જળ વિસ્મય થયેલું છે, માટે તું આ સ્થાન છોડી અને ચાલી જા. કાલિયા નાગે તરત જ આજ્ઞાનું પાલન કર્યું. કાલિયા નાગ તો છોડી અને ફણાઓ હતી. આપણને અનેક ફણા છે. મનુષ્ય સંકલ્પ વિકલ્પ કરે તે બધી ફણાઓ છે. માટે પ્રભુએ હરદમ પ્રાર્થના કરો કે પ્રભુ મારા મનનો નાશ થાવ, મારા મન ઉપર તમારા ચરણને પધરાવો. કાલિયા નાગમાં ઝેર હતું, જેમ આપણી એક એક ઇન્દ્રિયોમાં ઝેર ભર્યું છે. ઇન્દ્રિયોમાં વાસના રૂપી ઝેર હોય ત્યાં ભક્તિ થતી નથી. ઇન્દ્રિયોને મારશો નહીં, તેનું ઝેર સત્સંગથી ઓછું કરો. કાલિયા નાગ ઇન્દ્રિયાદાસ છે, એ યમુના ભક્તિ છે. ભક્તિમાં જો ઇન્દ્રિયદાસ આવે તો શુદ્ધ ભક્તિ રહે છે. ભોગ અને ભક્તિને વેર છે, તેથી કાલિયા નાગનું મર્દન કરવું જ પડે છે. ભક્તિમાં વિલાસિતા આવે તો ભક્તિનો નાશ થાય છે. વિલાસિતા એટલે કે વિસ્તરનાર. ભક્તિ માર્ગના આચાર્ય વલ્લભાચાર્યજી અને રામાનુજાચાર્યજી અને ચૈતન્ય મહાપ્રભુજી વગેરેમાં પરિપૂર્ણ વૈરાગ્ય હતો. આ આચાર્યો એક એક વર્ષ જગતમાં ફરતા પાછળથી કાલિયા નાગો વિલાસી લોકો દાખલ થઈ ગયા. ત્યારથી ભક્તિ માર્ગ બગડ્યા છે. ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય તો ઈશ્વરમાં પ્રભુ સેવામાં અનુરાગ રાખો અને શરીરના ભાગોમાં વૈરાગ્ય રાખો. ઇન્દ્રિયોના ગુલામ ઠાકોરજીને સેવા કરી શકે નહીં. ભગવાનને બીજા બધા દૈત્યોને મારે પણ કાલિયા નાગને માર્યો નથી, પણ નાથ્યો છે. એનો અર્થ એ છે કે ઇન્દ્રિયોને મારશો નહીં, પણ તેને સમજાવવાની વિવેકથી વશ કરજો, એનું દમન કરજો. અને કાલિયા નાગમાંથી જેમ ઝેર કાઢીને ભગવાન તેને રમણીક દ્વીપમાં મોકલ્યો, તેમ ઇન્દ્રિયોને શુદ્ધ કરી તેનું ઝેર કાઢી અને તેને સત્સંગમાં મોકલજો. ભોગથી ઇન્દ્રિયો ક્ષય થાય છે, ભક્તિથી ઇન્દ્રિયોનું રમણ થાય છે, ઇન્દ્રિયોનું પોષણ થાય છે. ભોગથી નહીં પણ ભક્તિ રસથી ઇન્દ્રિયોને પોષો, તેથી તેનું છેદ નીકળી જશે. યોગ્ય જે આનંદ સમાધિમાં મળે છે તેવો આનંદ વૈષ્ણવોને કૃષ્ણ કીર્તનમાં મળે છે. કીર્તન કરો ત્યારે કનૈયાને નજર સમક્ષ રાખીને તેનું સ્મરણ કરતા કરતા કીર્તન કરો. વાણી કીર્તન કરે, મન સ્મરણ કરે અને આંખો દર્શન કરે તો જપ સફળ થશે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયો સાથે ઝઘડો કરવો પડે છે, યુદ્ધ કરવું પડે છે, ઇન્દ્રિયોને મારવી પડે છે, પણ ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોને ફૂલ ગણી તે પ્રભુના ચરણમાં સ્મરશી દેવી. આથી ભક્તિ માર્ગ એ ઉત્તમ છે. કાલી નાગનું મર્દન કરી અને શ્રી કૃષ્ણ બહાર આવે. બધાએ ખૂબ આનંદ કર્યો અને તે રાત તેમને ત્યાં જ જમુનાના તીરે કાઢી. એક દિવસ ગોપ બાળકો ખેલકૂદમાં હતા અને ગાયો ચરતી ચરતી દૂર નીકળી ગઈ. ગાયોને વાળવા જતા ગાયો અને ગોપ બાળકો દ્વારની ઘેરાઈ ગયા. કનૈયો બચાવ બચાવ કરી બાળકોને બૂમ પાડી. લાલાએ ગોપ બાળકોને કહ્યું, તમે આંખ બંધ કરો. બાળકોએ આંખ બંધ કરી. કૃષ્ણ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને દાવાગ્નિ પી ગયા. પ્રતિકૂળ પરિસ્થિતિમાં લોકો હૈયું બાળે તે જ દાવાગ્નિ છે. છોકરાએ કર્યું ન કર્યું ત્યારે મા બાપે હૈયું બાળે, પણ ઈશ્વરે જીવને આશ્વાસન આપે છે, તું શા માટે ગભરાશે, હું તારી સાથે છું. સંસાર એ દાવાગ્નિ છે. ત્યારે બાજુથી જે જીવને બાળે છે એ દુઃખનો પાર નથી. દરેકને દુઃખરૂપી અગ્નિ બાળે છે. ત્યારે ગોપ બાળકો અને વ્રજવાસીઓને તેમ આંખ બંધ રાખવી અને ભગવાનના નામનું ચિંતન કરવું. આ સંસાર રૂપી દાવાગ્નિ બાળવા આવે ત્યારે આંખો બંધ રાખી ભગવાન શ્રી કૃષ્ણ નું ધ્યાન ધરો. ભગવાનના નામનો જપ કરતા તેમાં તન્મય થાય એટલે સંસારનો દાવાગ્નિ દૂર થાય છે. પ્રલંબાસુર નામ એક રાક્ષસ હતું. પ્રલંબાસુર એટલે કે અંતઃકરણની લાંબી લાંબી વાસનાઓ. આ વાસનાઓને લીધે જીવ ઈશ્વરનું મિલન થતું નથી. પ્રભુએ આ પ્રલંબાસુરને હણ્યો છે. એમ કરતા સોહામણી શબ્દ સરદ ઋતુ આવી. કૃષ્ણ ગાયોને ચરતા વાંસળી વગાડવા લાગ્યા. ગોપીઓ આ વાંસળી સાંભળે છે. વાંસળી એ નદબ્રહ્મની ઉપાસના છે. વાંસળી જ્યાં સુધી ન સાંભળે ત્યાં સુધી કૃષ્ણના દર્શન થતા નથી. કૃષ્ણ દર્શન માટે વેણુનાદ સાંભળવો જોઈએ. વેણુનાદ એટલે કે નાદબ્રહ્મ. નાદબ્રહ્મ આગળ બીજા બધા આનંદ છે. ગોપીઓને દૂરદર્શન અને દૂરશ્રવણ એ બે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. એટલે ગોપીઓ ઘરમાં રહી કૃષ્ણની વેણુ સાંભળે છે અને કૃષ્ણની લીલા પણ જોઈ શકે છે. વેણુનાદ વિશે ગોપીઓ અંદર અંદર વાતો કરે છે અને વેણુ ગીત કહે છે. ભક્તિભાવની પ્રકાષ્ઠાનું આ ગીત વિશ્વમાં અજોડ છે. ગોપીઓ અંદર અંદર વાતો કરે છે અને કહે છે કે સખી, આંખોવાળાના જીવનની અને આંખોની સફળતા શું. જ્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ અને ગૌર સુંદર બલરામ ગોપ બાળકોની સાથે ગાયોની હાંકી વનમાં લઈ જતા હોય કે વનમાંથી આવતા હોય અને કૃષ્ણ પોતાના હોઠ પર મૂલી ધારણ કરી હોય અને પ્રેમથી બંકી નજર કરી અને આપણી સામે જોતા હોય, એ નેત્રોની સફળતા છે. બાકી બધું ધૂળ. આવા શ્રી કૃષ્ણ જેને દર્શન કરે તેઓને જે આંખનું ફળ પ્રાપ્ત થયું છે તે સિવાય નેત્રોનું ફળ બીજું ખોઈ જ ન શકે. હે સખી, કનૈયો વાંસળી વગાડે છે, તું સાંભળ. આ વાંસળી નથી, એ શ્રી કૃષ્ણની પટરાણી છે. અલિપ્ત સતી
તને શું કહું, સાંભળ્યું છે જયારે કૃષ્ણ જમવા બેસે છે ત્યારે પણ વાંસની કેડમાં ખોસી રાખે છે. રાત્રે શ્રી કૃષ્ણ સુવે છે ત્યારે પણ પથારીમાં વાંસળી સાથે રાખીને સુવે છે. આ વાંસળી એની પટરણી કે પ્રભુનો અધરકોષ્ઠ એ વાંસળીનો તક્યો છે. હાથ એ ગાદી છે, આંખો એ દાસી છે, પાંપડો એ પાંખો છે, નાકની વાણી એ છત્ર છે. વાંસળી એ પરમાત્મા સાથે પરણી છે. વાંસળી કહે, મેં બહુ તપસ્યા કરી છે, મારું હૈયું પોલું છે, હું પેટમાં કઈ જ રાખતી નથી. વાંસળી પેટમાં કઈ રાખતી નથી, તેથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રિય બની છે. માટે વેર જેનો હૃદયમાં સંગ્રહ કરશો ને, જે વાંસળી જેવા બને છે તે ભગવાનને ગમે છે. વાંસળી કહે છે, મારા એક બે નહીં ઘણા ગુણો છે, મેં ઘણું સહન કર્યું છે, મારા ઉપર 6 ઋતુઓનો માર પડાય છે, લોકો મને કોતરી પણ હું બોલી નહીં. વાંસળી કહે છે, મારા ધણી જે બોલવાનું હોય તે બોલું છું, મારા ધણીએ જે સુર કાઢવો હોય તે કાઢે, મારા પોતાના સુર શું મેં કઈ રાખ્યું જ નથી, અને ધણીના સુરને મારા સુર તરીકે પ્રગટ કરું છું. વળી ધણીની આજ્ઞા એની ઈચ્છા વિના હું કદી બોલતી નથી, તેથી હું બોલું છું ત્યારે સાંભળનારો ડોલે છે, નાગ પણ ડોલે છે, અને કસ્તુરી મૃગ પણ ડોલે છે. નાગ દુર્જન, કસ્તુરી મૃગ સજન, સજન દુર્જન, બેઉને આનંદ થાય તેવું હું મધુર હું બોલું છું. વાંસળી ખૂબ સહન કરે છે એટલે ભગવાનની સન્મુખ થાય છે, એટલે કે સમજીને છે દુઃખ સહન કરે છે તેને પાપ બાળે છે. નિશ્ચય કરો કે મારે વધુ બોલવું છે, કોઈનું દિલ દુભાય તે હું બોલશો જ નહીં, કારણ કે લાકડીનો માર ભૂલાય છે પણ શબ્દોનો માર ભૂલાતો નથી. વાંસળી એક એવો ગુણ છે, જયારે એકલી હોય ત્યારે તે બોલતી નથી, તમે ઈશ્વરનું ધ્યાન કરો ત્યારે તે બોલશે નહીં. જીભથી ન બોલે, મનથી બોલે છે, મનથી ન બોલે એ ઉત્તમ મૌન. એક સખી બોલી, અલી સખી તું જો ખરી. આ વાંસળી અવાજ સાંભળી આ વૃક્ષોમાંથી મધની ધારાઓ વહે છે. કનૈયો વાંસળી વગાડે છે તેથી વૃક્ષોને પણ આનંદ થાય છે. તેમની ન્યાતની દીકરી પરમાત્માની સાથે પરણી છે, જેનો આનંદ છે એના આનંદમાં વૃક્ષો અક્ષુ વહાવે છે. આનો બીજો પણ અર્થ કેટલાક સંતો કરે છે. આ તો કહે છે કે વૃક્ષોનો આંસુ એ દુઃખના આંસુ છે. વૃક્ષે વિચાર્યું કે વાંસનું મુખ્ય કામ ઘરને અછાંજવાનું છે. પરોપકારનું કામ મૂકીને વાંસળી તો ઘણા લોકોના ઘરને ઉજ્જડ કરવાનું શરૂ કર્યું છે, કારણ કે લાલાની વાંસળી જેના કાન ઉપર પડી તે ઘરનું કામ ગમતું નથી. આ વિચારે વૃક્ષો શોકને આંસુ વહાવે છે. તો વળી બીજા મહાત્માઓ કહે છે કે વાંસ તો ડૂબતાને બચાવે છે, તારે છે, ત્યારે વાંસળી તો બધાના આનંદ રસને ડૂબાડે છે, તેથી વૃક્ષો દુઃખી થઈને રડે છે. એ ગોપી બોલી, અલી સખી તું જો, તારી ખરી મારો કનૈયો વાંસળી વગાડે છે ત્યારે હરિણીઓ પાગલ થઈ દોડતી આવે છે. જો આ ખરી કનૈયો ભળી જોતા એમની આંખની પાંપડો પણ હાલતી નથી. ગોપીઓની દ્રષ્ટિ કેટલી સૂક્ષ્મ છે. હરિણીઓની પાંપડો હાલતી નથી તે ઘરમાંથી જુએ છે. હરિણીઓ એકલી નથી પણ તેમના પતિઓ પણ સાથે છે. તેની ગોપી કહે છે કે અલી સખી, મારા મનની એક ખાસ વાત તને કહું, હું તો હરિણીઓની પણ પતિ અનુકૂળ છે. મારા માટે તો પતિ મને પ્રભુ શિવા પ્રતિકૂળ છે. મારા કરતા વૃંદાવનની હરિણીઓ વધારે ભાગ્યશાળી છે. હરિણીઓ લાલાની પૂજા કરવા માંગે છે, પાસે કોઈ નથી પણ પોતાની આંખ રૂપી કમળોથી તે લાલાની પૂજા કરે છે. પતિને પરમાત્મા પાસે લઈ જાય છે, સત્સંગમાં લઈ જાય છે. હરિણી સાચી છે એટલે એ પત્ની સાચી છે. પતિને પરમાત્માના માર્ગમાં વાળે, પતિના હાથે સત્કર્મ કરાવે છે તે જ પત્ની છે. પતિ કેવળ ભોગવિલાસમાં ફસાવે તે પત્ની એ પતિની શત્રુ છે. એક ધ્વનિ એવો નીકળે છે, કૃષ્ણ સેવામાં હરિણીઓને સાથ આપે છે ત્યારે ગોપીઓના પતિ તેમને સાથ આપતા નથી, ઉલટું એમની કૃષ્ણ સેવામાં કૃષ્ણ કીર્તનમાં કોઈક વાર વિઘ્ન કરે છે. વળી એક ગોપી બોલી, અરે સખી શું કહું, બંસીનાદ સાંભળી ગાયો ઘાસ ખાવાનું છોડી દે છે અને પોતાના કાન રૂપી પડિયા દ્વારા બંસીના મધુર નાદનું પાન કરે છે. ભગવાનની પ્રેમમય બંસીનો નાદ સાંભળી ગાયો આનંદ ભરપૂર થઈ આંખમાંથી પ્રેમાશ્રુ પાડે છે અને મોઢામાં ઘાસનો કોળિયો ચાવવાનું ભૂલી જાય છે અને વાછરડાઓ ધાવવાનું છોડી દે છે. અરે સખી, મારો કનૈયો જયારે વાંસળી વગાડે છે ત્યારે વૃંદાવનના પક્ષીઓ કઈ અવાજ કરતા નથી. મોટા મોટા ઋષિઓ પક્ષીઓ થઈ વૃંદાવનમાં આવે છે. લીલાની કુંજમાં તેઓ રાધે કૃષ્ણ બોલતા ફરે છે. ઘણા પક્ષીઓ તો તરસ લાગે તો પણ રાધે કૃષ્ણ બોલે છે, જે પાણી પીવા જાય છે. અરે સખી, કેટલા પક્ષીઓ તો એવા છે જે ઝાડ પરથી નીચે ઉતરતા નથી, જમુનાજીનું જળપાન કરવા પણ જતા નથી. જળપાન કરવા જોઈએ જેટલો સમય શ્રી કૃષ્ણ નો વિરહ થાય એ એમનાથી ખમાતું નથી. ધન્ય છે એ પક્ષીઓ. તે વખતે યશોદામાં આવે છે, તે કહે છે કે હું રોજ કહું છું કે કનૈયા જોડા પહેરીને વનમાં જા, છતાં તે જોડા પહેરતા નથી. ત્યારે ગોપી બોલી, માં તમે ચિંતા કરશો નહીં, કનૈયાનો એક મિત્ર એવો છે જે કનૈયાને માથે છત્રી રાખીને ચાલે છે. અરે સખી, એવો કોણ મિત્ર છે? ગોપીઓ કહે છે કે મેઘરાજા શ્રી કૃષ્ણનો ખાસ મિત્ર છે. કનૈયો જ્યાં જાય ત્યાં છાયા કરે છે, પણ ધરતી ઉપર ચાલવાનું એટલે કે તને કષ્ટ થતું હશે ને? ના ના, ગિરિરાજ મહારાજ માખણ જેવા કોમળ થાય છે. કનૈયાના ચરણ સ્પર્શથી ગિરિરાજ કોમળ બને છે. ગિરિરાજ કનૈયાની સેવા કરે છે, પણ ગાયોના વૈષ્ણવોની પણ સેવા કરે છે. તેથી શ્રી કૃષ્ણ તો બહુ પ્રિય લાગે છે. ઠાકોરજીની સેવા કરે તે વૈષ્ણવોની સેવા કરે છે. એ મહાન વૈષ્ણવ છે. પરમાત્માના ચરણ રજનો સ્પર્શ થાય છે તેથી ગિરિરાજને રોમચ થાય છે. માં ગિરિરાજ ઉપર ખાડા પડે છે.
ખાડા પૂરવાથી દવા પણ કનૈયા પાસે છે. કનૈયો એવી વાંસળી વગાડે કે તેના આનંદમાં ગિરિરાજ ફૂલી જાય છે, એટલે કે ખાડા પૂરાઈ જાય છે. એક સખી બોલી, અલી સખી તું જોતો ખરી, આ કનૈયો હવે કદમના ઝાડ ઉપર ચડીને ગાયોને બોલાવે છે. વાંસળીમાંથી એક એક ગાયનું નામ લે છે કે હે ગંગે, હે ગોદાવરી, હે યમુને. જે ગાયનું નામ લે તે ગાય દોડતી આવે છે. અરે સખી તું જોતો ખરી, આ ગાયો હૂંફ હૂંફ કરતી કદમના ઝાડ નીચે ઘેરીને ઉભી છે અને મારા લાલાને સુંદર આંખ ઝાંકી કરે છે. કેવું મનોહર દ્રશ્ય છે. અલી સખી, મારી એક ખાનગી વાત તને કહું. લાલાની આ પ્રમાણે ઝાંકી કરું ત્યારે હું બાવરી બની લાલાને મળવા દોડી જાઉં છું. ત્યારે લોક લજાને મને ભાન થાય છે. ત્યારે હું રસ્તામાં બેસી જાઉં છું. હાય, હું ક્યાં દોડી આવી. આજ ગોપી રાસલીલામાં સ્ત્રીસ્તો અને પુરુષત્વનું ભાન ભૂલી જશે ત્યારે તેને રાસલીલામાં પ્રવેશ મળશે. હજુ લોક લજાનું દેહાભ્યાસનું અને સૂક્ષ્મ ભાન છે. દેહાભ્યાસ થશે ત્યારે રાસલીલામાં પ્રવેશ મળશે. દેહાત્યાસ થાય છે ત્યારે ગોપી પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ ગાયોને બોલાવે છે ત્યારે નદીઓની પ્રાપ્તિ થાય છે. કનૈયો અમને બોલાવે છે પણ બિચારી જઈ શકતી નથી, તેથી પોતાના તરંગરૂપી હાથમાં કમળ પુષ્પ લઈ જે વિષેદમાં વેણુનાદ આવે છે તે દિશામાં ફેંકે છે અને ભગવાનનું સ્વાગત કરે છે. આમ જળ અને ચેતન સર્વે બંસીનાથી મોહિત થાય છે. મુરલીના મધુર ધ્વનિથી સમસ્ત સૃષ્ટિ આજે આનંદમાં મગ્ન થઈ છે. શ્યામની એ મધુર બંસીના શીતમને શું વાત કહી. નાદ બ્રહ્મની અને નાદ બ્રહ્મની એકતા થાય છે ત્યારે રાસલીલા થાય છે. વેણુગીત એ નાદબ્રહ્મની ઉપાસના છે. નામના મનનો લય ન થાય ત્યાં સુધી નાદબ્રહ્મ થતો નથી. ગોપીઓમાં કેટલી તન્મયતા હશે કે વનમાના વેણુનાદ તેઓ પોતાના ઘરમાં પણ સાંભળે છે. એટલું જ નહીં, પ્રત્યક્ષ બધું જુએ છે. દ્રષ્ટા દર્શન થાય છે અને દ્રશ્ય એક થાય છે. એનું નામ એકાગ્રતા, આનું નામ તન્મયતા, આનું નામ ગોપીભાવ. ભગવાન શ્રી કૃષ્ણની કથા કરતા કહે છે કે ગોપીઓના અનાયાસે સમાધિ લાગી ગઈ છે. ઈશ્વર તો રોજ વાંસળી વગાડી જીભને પોતાની તરફ બોલાવે છે, પણ આ જીવ તે વાંસળીનો નાદ સાંભળતો નથી. ગોપીઓ પ્રતિદિન અપાશ્વા ભગવાનની લીલાઓનું વર્ણન કરતી અને તેમાં તન્મય થઈ જતી. ભગવાનની લીલા તો ગોપીઓના હૃદયને સ્ફુરે છે. ધ્યાન ધારણ વગેરેની કઈ જરૂર પડતી નથી. યોગીઓના નાક પકડીને પ્રાણાયામ કરી બ્રહ્માના દર્શન કરવા મથે છે. તેમ છતાં તેમને જે દર્શન થતા નથી તે બ્રહ્મના દર્શન ગોપીઓ વિના પ્રયાસે કરે છે. જે ગોપીઓના દુર્લભ એવો આનંદ પામે છે. પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન ધારણામાં ગોપીઓ ઘણું કષ્ટ કરે છે, પરંતુ ગોપીઓને તેવું કષ્ટ પડતું નથી અને ઇન્દ્રિયોને ભક્તિ રસનું દાન કરતી ગોપીઓ શ્રી કૃષ્ણમાં તન્મય બને છે. અનાયાસે આ લીલામાં ગોપીઓનો નિરોધ થાય છે. ગોપીઓની સમાધિ દિવ્ય છે. ગોપીઓ એ પ્રેમ સંન્યાસીનો ગોપીઓ એ શ્રી કૃષ્ણ માટે સંસારના સુખનો ત્યાગ કરે. સુખદેવજી જેવા પણ ગોપીઓની પ્રશંસા કરે છે અને તેમની કથા કરતા પાગલ બને છે. આ ગોપીઓ એ કથા નથી, જ્ઞાન યોગની કથા છે. એ યોગીઓની કથા છે. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.